આજે મારા સુપુત્ર સ્વર્ગસ્થ દીપ દિનેશભાઈ શાહની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ છે અને આ પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવાર એટલે કે મહેતા માનવંતીબેન મણીલાલ પાનાચંદ મૂળ ડગારા અને માંડવી તરફથી આજે 5 જાતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં 1 જીવદયા, 2 માનવ સેવા, 3 ધાર્મિક, 4 શૈક્ષણિક અને 5મું આરોગ્ય. જીવદયાની વાત કરીએ તો જે મૂંગા જીવો છે એની લીલાચારાનું નિર્ણય કરવામાં આવશે. જે શ્વાન છે એને રોટલા, રોટલી, બિસ્કીટ અને કેપ આપવામાં આવશે. અને ગૌમાતા અને શ્વાનોને માનવીની સંસ્થા મણિભદ્ર વીર ગ્રુપ તરફથી લાપસી અને ગોળ આપવામાં આવશે. ત્યાર પછી જે કંઈ પશુઓ છે, મૂંગા જીવો છે, એને નિરણ પણ આપવામાં આવશે. ધાર્મિકની વાત કરીએ તો આજે માંડવીના 7 જિલ્લાઓમાં પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય આરતી કરવામાં આવશે. અને આજે અત્યારે 10 વાગે માંડવીના ચિત્તરનાથ જૈન દેરાસરમાં કલાપૂર્ણેશ્વરી આરાધના ધામમાં આજે પૂજા રાખવામાં આવે છે, પંચકલ્યાણ પૂજા. એ પંચકલ્યાણ પૂજા શીતલ મંડળ અને ત્રિષા મંડળની બહેનો ભણાવી રહી છે. શૈક્ષણિકની વાત કરીએ તો જે સ્કૂલમાં મેં 17 વર્ષ સુધી ફરજ બજાવી એ જિલ્લા પંચાયત સંચાલિત જૈન નૂતન પ્રાથમિક શાળામાં હમણાં ગુજરાત સરકાર તરફથી બેગલેસ દિવસ નીકળે દર શનિવારે, જેમાં કોઈ ચોપડા લઈ આવવાના ન હોય અને શિક્ષણ મેળવવાનું હોય તો બેગલેસ દિવસ માટે શૈક્ષણિક રમકડા અને અન્ય રમતગમતના સાધનો પણ અમારા તરફથી આપવામાં આવશે. ત્યાર પછી આ બેરામુંગા સ્કૂલ છે એમાં આજે રવિવાર છે એટલે આવતીકાલે એમાં ભોજન આપવામાં આવશે. અને અમારું જે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે છેલ્લા 34 વર્ષથી કાર્ય છે, જેનો 16મી એપિસોડ હું પ્રમુખ છું, એ સંચાલિત દિવ્યાંગ કન્યા છાત્રાલય છે. એમાં જે દિવ્યાંગ છાત્રાઓ છે એને આજે મિષ્ટાન ભોજન આપવામાં આવશે, બિસ્કિટ આપવામાં આવશે. અને જેટલી કન્યાઓ અત્યારે ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ દરેક કન્યાને પ્રોત્સાહન માટે 1000 રૂપિયા અમારા પરિવાર તરફથી રોકડા આપવામાં આવશે. સાંજે અમે જૈન આશ્રમમાં પણ જવાના છીએ અને જૈન આશ્રમમાં પણ કાર્યક્રમ રાખવામાં આવશે. અહીં કિરણ ક્લિનિકની વાત કરીએ તો ડૉક્ટર જય મહેતા જે ખૂબ સેવાભાવી છે અને મારા સાહેબની વહીવટ ખૂબ કરી રહ્યા છે આરોગ્ય ક્ષેત્રે. અહીંયા આજે ડાયાબિટીસનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને એ ડાયાબિટીસના કેમ્પમાં બ્લડ શુગર પણ નિઃશુલ્ક કરવામાં આવશે, બ્લડ પ્રેશર પણ ચેક કરી દેવામાં આવશે, 10 દિવસની દવા પણ આપવામાં આવશે. આવી રીતે અમારા પરિવાર તરફથી સુંદર આયોજન કરી અને મારા સુપુત્ર દીપને અમે ભાવાંજલિ આપશું. હતું. જય જિનેન્દ્ર.